ભુજ શહેરનો કૃષ્ણજી પુલ હવે નગરપાલિકાના પાપે લોકો માટે માથાનો દુખાવો બની ગયો છે। છેલ્લા 3 વર્ષથી પુલના એક સાઈડને બંધ કરી દેવામાં આવતા માર્ગને વન વે કરવામાં આવ્યો છે, જેના કારણે રોજબરોજ આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને વ્યસ્ત સમય દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે અને લોકોને લાંબા વળાંક પર લઈ જવું પડે છે। નગરપાલિકા દ્વારા પુલના એક સાઈડને લઈ કોઈ કાયમી ઉકેલ ન લાવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। ભુજ શહેરના હમીરસર તળાવને કાંઠે આવેલા કૃષ્ણજી પુલ જર્જરિત થઈ જતા પુલ બંધ કરી દેવામાં આવ્યો હતો। આ પુલ ભુજના હમીરસર તળાવને કાંઠે આવેલો છે। હાલ પાણી પણ આવવામાં ઓછું થઈ ગયું છે। જો પુલનું કામ સમયસર શરૂ કરી દેવામાં આવે તો ચોમાસા પહેલા પુલ બની શકે એમ છે, પરંતુ નગરપાલિકા ભુજની પ્રજા સામે આંખ આડા કાન કરી રહી છે। કૃષ્ણજી પુલ માટે અનેક રજૂઆત ભુજના જાગૃત નાગરિક અને વિવિધ સંસ્થાઓએ પણ કરી, પરંતુ કોઈ નિકાલ હજુ સુધી નથી આવ્યો। માત્ર પુલનો નકશો બને છે, ટેન્ડર બહાર પાડવામાં આવે છે, ટેન્ડર કોઈ લેતું નથી અને પરિસ્થિતિ જેમ છે તેમ જ જોવા મળે છે। ભુજ શહેરનો જે કૃષ્ણાજી પુલ છે અતિ જર્જરિત હાલતમાં છે અને જે મોરબીના ઝુલતા પુલની દુર્ઘટના થઈ હતી ત્યારબાદ પ્રિકોશનના ભાગરૂપે આ પુલ બંધ કરી દેવામાં આવ્યો, પરંતુ 3-3.5 વર્ષ થઈ ગયા। જો આ પુલને નગરપાલિકા રિપેર ન કરી શકતી હોય અથવા નવો ન બનાવી શકતી હોય તો એ નગરપાલિકામાં લોકો શું અપેક્ષા રાખી શકે? 2-3 વખત જ્યારે ટેન્ડર પ્રક્રિયા થઈ, પરંતુ નગરપાલિકાના જે સત્તાધીશો છે, મોટાભાગે કઠી કરવામાં માહિર લોકો છે, એમને આનામાં લાભો નહીં મળતા હોય એના કારણે આજે ટેન્ડરની પ્રક્રિયાઓ ખોરંભે ચડાવી અને ભુજના લોકો ઉપર જોખમ ઊભું કરી રહ્યા છે તે ચિંતાનો વિષય છે। અને ખાસ કરીને એટલા માટે કે અહીં જે આ પુલનો રસ્તો છે અત્યારે એક માર્ગીય બની ગયો છે, એટલે એક જ રસ્તા ઉપર બંને તરફનો યાતાયાત થાય છે। તેમાં ખૂબ જ અકસ્માતનો ભય રહે છે, ટ્રાફિક પણ જામ થાય છે અને અગત્યની વાત એ છે કે આ ટુરિસ્ટ પ્લેસ છે, એટલે જે કચ્છ ફરવા આવતા જે પણ ટુરિસ્ટો હોય છે એ અહીંયા કને આવતા હોય છે અને એમના મગજમાં એવી અવળી અસર ઊભી થાય છે કે ભુજ નગરપાલિકા 25-30 ફૂટનો જો પુલિયો ન બનાવી શકતી હોય તો ભુજના નગરજનોને શું સુવિધાઓ પૂરી પાડી શકશે? એટલે આ પુલ અતિ જર્જરિત હાલતમાં છે, તાત્કાલિક બનવો જોઈએ અને ભુજના લોકોને એની સુવિધાઓ મળે તે ભુજના અને કચ્છના લોકોના હિતમાં છે। કૃષ્ણજી પુલ માટે નકશો અને ટેન્ડર બંને બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં એક કોન્ટ્રાક્ટરે રસ પણ લીધો, પછી એક કોન્ટ્રાક્ટરે કામ હાથમાં ન લીધું, જેને કારણે પુલનું કામ ના થઈ શક્યું। બીજી વાર પણ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, એમાં કોઈએ રસ ન દાખવ્યો। એક કોન્ટ્રાક્ટરે રસ લીધો, પરંતુ એ ક્વોલિફાઈડ ના હોવાને કારણે એને કોન્ટ્રાક્ટ આપવામાં નથી આવ્યો। ફરી એકવાર કોન્ટ્રાક્ટ બહાર પાડવામાં આવશે અને આ વખતે પુલ બની જશે એવું ભુજની જનતાને આશ્વાસન આપવામાં આવ્યું છે। કૃષ્ણાજી પુલ જ્યારે બંધ કરવામાં આવ્યો હતો એના પછી આપણે એના મરામત માટે જે ટીએસ કમિટીમાં મોકલાયું હતું એ સપ્ટેમ્બર મહિનામાં એને મંજૂરી મળી। એના પછી આપણે ઓક્ટોબરમાં ટેન્ડર ઓનલાઈન કર્યું। એક પણ પાર્ટી આવી નહોતી, એટલે નવેસરથી રીટેન્ડર કરવું પડ્યું। નવેમ્બરમાં એક વ્યક્તિ ટેન્ડર ભર્યું હતું, પરંતુ એના જે આપણા ક્રાઇટેરિયા છે એમાં આપણે, કારણ કે આ બહુ ઇમ્પોર્ટન્ટ જગ્યા છે અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તેની ક્વોલિટી જળવાય એના માટે આપણે પેરામીટર્સ હાઈ રાખ્યા છે। એટલે અનુભવ પણ માગ્યો હતો, અનુભવની કમી હતી, એટલે આપણે એ પણ રિજેક્ટ કરવામાં આવ્યું। અત્યારે 3જા વખત આપણે ટેન્ડર ઓનલાઈન કર્યું છે, જેની લિમિટ 19 તારીખે પૂરી થશે, ત્યારે જે ટેન્ડરમાં જે પાર્ટી આવશે અને નિયમ અનુસાર ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ કરી અને કામ ચાલુ કરી દેવામાં આવશે। સતત ટ્રાફિક પોલીસને બધા એક્ટિવ હોય છે કે કોઈ પણ પ્રકારનો અકસ્માત ન થાય, પરંતુ આ પ્રશ્નનો હંમેશા માટે સોલ્યુશન લાવવા માટે આપણે અત્યારે ટેન્ડર પ્રક્રિયામાં છીએ અને જેવું જ ટેન્ડર પૂર્ણ થશે અને એના પછી કામ ચાલુ થઈ જશે એટલે બહુ ઝડપથી કૃષ્ણાજી પુલ આપણે ખુલ્લો કરી શકીશું। ભુજનો કૃષ્ણજી પુલ મોરબી ઝુલતા પુલની દુર્ઘટના બાદ બંધ કરી દેવામાં આવ્યો હતો, જેને 3 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે। હજુ સુધી ભુજ નગરપાલિકા માત્ર નકશો બનાવી રહી છે। નકશો બને તો ટેન્ડર લેવા માટે પણ કોઈ તૈયાર નથી। ભુજના હમીરસર તળાવ કાંઠે આવેલ કૃષ્ણજી પુલ ઉપર રોજ હજારો વાહનો પસાર થાય છે। લોકોને મોટી હાલાકી વેઠવી પડી રહી છે, પરંતુ પાલિકાના પાપે પુલ ક્યારે બનશે તે હજુ સુધી સ્પષ્ટ કહી શકાય એમ નથી। સંવાદદાતા પરેશ રાજગોર, ગુજરાત ન્યૂઝ, કચ્છ।